જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. નમસ્કાર, સ્વાગત છે તમારું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સુરત શહેરની એક એવી સત્ય ઘટના જે સાંભળીને પથ્થર દિલનો માણસ પણ ચોધાર આંસુએ રડી પડશે. શું પૈસા અને સ્ટેટસનું અભિમાન માનવતાને મારી નાખે છે? આજે વાત કરવી છે એક એવી સાચુની જેણે પોતાની વહુ પર અત્યાચાર કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. વહુને ઘરમાં નોકરથી પણ બહેતર રાખી, ગર્ભવતી હાલતમાં પણ કામ કરાવ્યું અને મેણા મારીને જીવવું હરામ કરી નાખ્યું. પણ કહેવાય છે ને કે ઈશ્વરનો ન્યાય નિરાળો હોય છે. જ્યારે સમયનું ચક્ર ફર્યું ત્યારે એ જ વહુએ જે કર્યું તે જાણીને તમે તમારી જગ્યા પરથી ઊભા થઈને સલામ કરશો. મિત્રો, આ રડાવી દે તેવી સત્ય ઘટના અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે આ કહાની તમારા હૃદયના તાર જણજણાવી દેશે અને સંબંધો પ્રત્યેનો તમારો નજરિયો બદલી નાખશે. તો ચાલો શરૂ કરીએ એક કરુણ અને પ્રેરણાદાયી કહાની. પથ્થર દિલની સાસુ અને હીરા જેવી વહુ. સુરત શહેર, જેને લોકો સોનાની મૂરત કહે છે, અહીંના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં, જ્યાં ગગનચુંબી ઇમારતો અને પહોળા રસ્તાઓ રાત દિવસ વૈભવની ચાડી ખાતા હતા, ત્યાં એક આલીશાન બંગલો આવેલો હતો. બંગલાના મુખ્ય દરવાજા પર સોનેરી અક્ષરે લખેલું હતું, સ્વર્ગ. સફેદ સંગે મરમરના પથ્થરોથી બનેલો આ બંગલો બહારથી કોઈ મહેલથી કમ નહોતો. બગીચામાં મોંઘાદાટ વિદેશી ફૂલો ખીલેલા હતા અને પર્સમાં લાખો રૂપિયાની 2 લક્ઝરી ગાડીઓ પાર્ક કરેલી હતી. જોકે દુનિયાનો એક વર્ણલખ્યો નિયમ છે કે બંધ દરવાજાની પાછળનું સત્ય ઘણીવાર બહારની ચમકદમક કરતાં તદ્દન વિપરીત હોય છે. આ સ્વર્ગ નામનો બંગલો પણ અપવાદ ન હતો. અહીં બહાર તો રોશની હતી, પણ અંદર એક અંધકાર છવાયેલો હતો. સવારના 5:30 વાગ્યા હતા. હજુ સૂરજ પણ પૂરો ઉગ્યો ન હતો. ત્યાં રસોડામાંથી વાસણ ખખડવાનો ધીમો અવાજ આવવાનો શરૂ થઈ ગયો હતો. આ અવાજ હતો ઘરની વહુ સુમનનો. સુમન દેખાવે સાધારણ, પણ તેના ચહેરા પર એક અનોખું તેજ હતું, જે અત્યારે થાક અને ચિંતાની રેખાઓ નીચે દબાયેલું હતું. તે એક મધ્યમવર્ગીય સરકારી શિક્ષકની દીકરી હતી, જેમના માટે સંબંધો પૈસા કરતાં વધારે મહત્વના હતા. પરંતુ તેના નસીબોમાં સાસુ તરીકે કોકિલાબેન મળ્યા હતા, જેમના માટે માણસની કિંમત તેના બેંક બેલેન્સ અને કપડાં પરથી થતી હતી. સુમન ફટાફટ આદુ ઇલાયચીવાળી ચા બનાવી. તેના હાથ ધ્રુજતા હતા, કારણ કે જો ચામાં જરાક પણ ખાંડ વધારે કે ઓછી થઈ તો આજે સવારમાં જ મહાભારત સર્જાવાનું હતું. ઘરમાં 3 નોકરો હતા, છતાં કોકિલાબેનનો કડક આદેશ હતો કે મારા ઘરનું રસોડું અને મારા દીકરાની સેવા તો વહુએ જ કરવાની. નોકર તો માત્ર કચરા પોતા માટે ઠીક છે. 7 વાગ્યે સુમન ચાની ટ્રે લઈને ડાઇનિંગ હોલમાં પ્રવેશી. ડાઇનિંગ હોલ ટેબલ પર કોકિલાબેન મહારાણીની જેમ બિરાજમાન હતા.
ગળામાં સોનાની જાડી ચેન, હાથમાં હીરાની વીંટીઓ અને આંખોમાં એક કડક મિજાજ. તેમની બાજુમાં બાબુભાઈ, સસરા અને રવિ પતિ ચૂપચાપ મોબાઈલમાં માથું નાખીને બેઠા હતા. આ ઘરમાં કોકિલાબેનની પરવાનગી વગર પાંદડું પણ હલતું ન હતું. કેમ આજે 2 મિનિટ થોડું મોડું? કોકિલાબેન ઘડિયાળમાં જોયા વગર જ તીખો સવાલ કર્યો. સુમન નીચું જોઈને બોલી, મમ્મીજી ગેસનો બાટલો બદલતી હતી. એટલે બહાના, બસ બહાના. ગરીબ ઘરની છોકરીઓને કામચોરીની આદત હોય જ છે. કોકિલાબેન ચાનો કપ હાથમાં લેતા પહેલાં જ મેણું માર્યું. સુમન કંઈ બોલી નહીં. બસ મનોમન તે શબ્દો ગળી ગઈ. ચાનો પહેલો ઘૂંટડો ભરતાં જ કોકિલાબેન કપ જોરથી રકાબીમાં પછાડ્યો. અવાજ એટલો તીવ્ર હતો કે બાબુભાઈ અને રવિ બંને ચમકી ગયા. આ શું ગરમ પાણી જેવી ચા બનાવી છે? તને 100 વાર કીધું કે દૂધ વધારે નાખવાનું, પણ તારા બાપના ઘરે ક્યાં દૂધ જોયા હોય કે તને ખબર પડે? આ શબ્દો સુમનના કાળજામાં તીરની જેમ વાગ્યા. પિતા પર ગયેલો ઘા તે સહન કરી શકી નહીં. તેની આંખો ભરાઈ આવી. તેણે રવિ સામે આશાભરી નજરે જોયું, પણ રવિએ હંમેશની જેમ નજર ફેરવી લીધી. તે પોતાની મા સામે બોલવાની હિંમત ક્યારેય કરી શક્યો ન હતો. સાંજનો સમય હતો. આજે કોકિલાબેન ઘરે કિટ્ટી પાર્ટી હતી. શહેરની નામી દામી સોસાયટીની શ્રીમંત મહિલાઓ આવવાની હતી. કોકિલાબેને સુમનને સવારે જ તાકીદ કરી દીધી હતી કે આજે મારી બેનપણીઓ આવવાની છે, તો જરા ઢંગના કપડાં પહેરજે. તારા પિયરના લગર વગર ગાભા પહેરીને મારી ઇજ્જત ન કાઢતી. સુમન પોતાના રૂમમાં ગઈ, કબાટ ખોલ્યો. અંદર મોંઘી સાડીઓ તો ઘણી હતી, જે લગ્નમાં સાસરિયા તરફથી મળી હતી, પણ આજે તેનું મન કંઈક અલગ જ પહેરવાનું માંગતું હતું. 2 દિવસ પહેલાં જ તેના પિતાએ કુરિયરમાં એક સાડી મોકલાવી હતી. આછા ગુલાબી રંગની કોટનની સાડી. તે બહુ મોંઘી ન હતી. કદાચ 400-500 રૂપિયાની હશે, પણ તેમાં તેના નિવૃત્ત પિતાની પેન્શનની પરસેવાની કમાણી અને દીકરી માટેનો અખૂટ પ્રેમ હતો. સુમને વિચાર્યું, આજે પપ્પાએ આપેલી સાડી જ પહેરીશ. સાંજે ડ્રોઈંગ રૂમમાં ઠાઠમાઠ જામ્યો હતો. હીરાના નેકલેસ અને રેશમી સાડીઓમાં સજ્જ મહિલાઓ વાતો કરી રહી હતી. ત્યાં જ સુમન નાસ્તાની ટ્રે લઈને પ્રવેશી. સાડી સાદી હતી, પણ સુમનનું રૂપ અને તેની સૌમ્યતા તેમાં ઓળખાઈ આવતી હતી. એક મહિલાએ પૂછ્યું, અરે કોકિલા, આ તારી વહુ છે? બહુ શાંત અને સુશીલ લાગે છે, પણ આ સાડી બહુ સિમ્પલ નથી લાગતી. કોકિલાબેનની નજર સુમનની સાડી પર પડી અને તેમનો પતો આસમાને ગયો. તેમની સોસાયટીમાં સ્ટેટસ બધું જ હતું, અને વહુએ આવી સસ્તી સાડી પહેરીને જાણે તેમનું નાક કાપી નાખ્યું હોય તેમ તેમને લાગ્યું. તે બધાની વચ્ચે ઊભા થયા અને સુમન પાસે ગયા. આ શું પહેર્યું છે? તે કોકિલાબેનનો અવાજ
ધીમો પણ ભયાનક હતો. સુમન ગભરાઈ ગઈ. મમ્મીજી, અમારા પપ્પાએ તારા પપ્પાની હેસિયત મને ખબર છે, પણ અહીં મારી હેસિયતનું તો ધ્યાન રાખવું હતું. આટલા મોટા ઘરની વહુ અને આવી ભિખારી જેવી સાડી. કોકિલાબેન ભૂલી ગયા કે ઘરમાં મહેમાનો બેઠા છે. તેમનું અભિમાન એટલું પ્રબળ હતું કે તેમને સુમનના આંસુ દેખાયા નહીં. શાંત કોકિલાબેને ઘરની કામવાળી બાઈને બૂમ પાડી. શાંતા દોડી. જો તો શાંતા, આ સાડી તને ગમે છે? શાંતા ગભરાઈને બોલી, હા શેઠાણી, સરસ છે, તો લઈ લે. આજથી આ સાડી તારી. મારી વહુને તો આવા કપડાં શોભતા નથી, પણ તારા પર સારી લાગશે. આખા રૂમમાં શોભો પડી ગયો. સુમન માટે આ પણ મોત કરતાં પણ વધારે આકરી હતી. પિતાના પ્રેમનું ભરી મહેફિલમાં આવું અપમાન. તેના હાથમાંથી ટ્રે છૂટતા રહી ગઈ. મહેમાન સ્ત્રીઓએ પણ અંદરોઅંદર ગણગણાટ કરવા લાગી. કોકિલા બહુ ઓવર કરે છે, પણ કોઈ કશું બોલ્યા નહીં. કોકિલાબેને સુમન તરફ જોઈને હુકમ કર્યો, જા અત્યારે ને અત્યારે અંદર જઈને આ સાડી બદલી નાખ અને શાંતાને આપી દે, અને બીજી વાર આવા લઘર વઘર કપડાં પહેરીને બહાર નીકળી છે તો ટાંટિયા તોડી નાખીશું. સુમન રડતી આંખે અપમાનનો કડવો ઘૂંટડો પીને પોતાના રૂમમાં દોડી ગઈ. રૂમમાં જઈને તે પલંગ પર પડીને ધ્રુજકે રડી રહી. જે સાડીમાં તેને પિતાની હૂંફ મળતી હતી, તે સાડી આજે તેના અપમાનનું કારણ બની. રાત પડી ગઈ હતી. પાર્ટી પૂરી થઈ ગઈ હતી. સ્વર્ગ બંગલામાં ફરીથી સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ હતી. સુમન પોતાના બેડરૂમની બાલ્કનીમાં ઊભી હતી. બહાર વેસુના ઊંચા ટાવરોમાં લાઈટો ટમકતી હતી, પણ સુમનની જિંદગીમાં અંધારું હતું. રવિ રૂમમાં આવ્યો, પણ તેને કંઈ સુમનને સાંત્વના આપવાને બદલે એટલું જ કહ્યું, સુમન, તારે મમ્મીની સામે જીદ કરવાની શું જરૂર હતી? તને ખબર તો છે તેમનો સ્વભાવ. સુમન કંઈ બોલી નહીં. પતિ પાસેથી તેને કોઈ આશા નહોતી. રવિ સૂઈ ગયો, પણ સુમનની આંખોમાંથી આંસુ સુકાતા નહોતા. તે બાલ્કનીની રેલિંગ પકડીને વિચાર કરી રહી હતી કે શું આખી જિંદગી આમ જ વીતશે? ત્યાં જ પાછળથી અવાજ આવ્યો. કોકિલાબેન હતા. સુમન ભડકીને પાછળ ફરી. કોકિલાબેનના ચહેરા પર પશ્ચાતાપનો કોઈ ભાવ નહોતો. ઉલટાનું ક્રોધ હતો. અહીં શું નાટક કરવા ઊભી છે? પાડોશીઓને બતાવવું છે કે તું રડે છે? કોકિલાબેન નજીક આવ્યા અને દાંત પીસીને બોલ્યા, સાંભળી લે કાન ખોલીને. જો તારા રડવાથી મારા ઘરની લક્ષ્મી રિસાઈ કે મારા ઘરનું વાતાવરણ ખરાબ થયું, તો યાદ રાખજે, તને એવા વારસે પાછી મોકલીશ કે તારો બાપ પણ તને રાખતા વિસારશે. મારા દીકરા માટે લાઈન લાગેલી છે છોકરીઓની, તું કંઈ છેલ્લી નથી. એટલું કહીને કોકિલાબેન જતા રહ્યા. સુમન ત્યાં જ ફસડાઈ પડી. ઠંડી હવાના સુસવાટા પણ તેને દાઝાડતા હતા. સોનાના પાંજરામાં પૂરાયેલું પંખી ફડફડતું હતું, પણ પાંજરાનું તાળું એટલું મજબૂત હતું કે નીકળવાનો કોઈ માર્ગ દેખાતો ન હતો. પણ સુમનને ખબર નહોતી
કે નિયતિએ એના માટે આગળ શું લખ્યું છે. આ તો માત્ર શરૂઆત હતી. સમયનું ચક્ર ફરતું રહ્યું. સ્વર્ગ બંગલામાં સુમનના દિવસો આંસુ અને પરસેવામાં ધોવાઈ રહ્યા હતા. લગ્નને 2 વર્ષ થવા આવ્યા, છતાં કોકિલાબેનના વર્તનમાં તલભાર પણ ફેરફાર આવ્યો ન હતો. ઉલટાનું જેમ જૂતા ઘસાય તેમ કોકિલાબેનની જીભ વધારે ધારદાર બનતી જતી હતી. સુમન હવે ઘરની વહુ ઓછી અને યંત્રમંત્ર કામ કરતી મશીન વધારે લાગતી હતી. તેના કોમળ હાથ હવે કપડાં ધોઈ અને વાસણ ઘસીને બરછટ થઈ ગયા હતા. બાબુભાઈ ઘણીવાર સુમનને જોઈને નિસાસો નાખતા, પણ ઘરમાં પત્ની સામે તેમનું સ્થાન માત્ર એક મૂક પ્રેક્ષક જેવું હતું. ઉનાળાના બળબડતા બપોર હતા. એક દિવસ સુમનને રસોડામાં રોટલી વણતા અચાનક ચક્કર આવ્યા. તે ભીતના ટેકે બેસી ગઈ. કોકિલાબેન હોલમાં ટીવી જોઈ રહ્યા હતા. અવાજ સાંભળીને તેઓ રસોડામાં આવ્યા. શું થયું હવે? નાટક શરૂ કર્યા? કોકિલાબેન બરાડો પાડ્યો. મમ્મીજી બહુ નબળાઈ લાગે છે, ચક્કર આવે છે. શું મને ધીમેકથી કહ્યું. આજકાલની છોકરીઓને તે કામ કરવું જ નથી હોતું એટલે નબળાઈ જ લાગે. ઊભી થા, મારે જમવાનું મોડું થાય છે. પરંતુ સાંજે જ્યારે ફેમિલી ડૉક્ટરને બોલાવવામાં આવ્યા ત્યારે એક ખુશખબર મળી. ડૉક્ટરે હસીને કહ્યું, અભિનંદન બાબુભાઈ, તમે દાદા બનવાના છો. સુમન બહુ પ્રેગ્નેન્ટ છે. આ સમાચાર સાંભળીને સુમનના કરમાયેલા ચહેરા પર ગુલાબ જેવી લાલી આવી ગઈ. તેના પેટમાં એક જીવ આકાર લઈ રહ્યો હતો, જે કદાચ આ સુમસાન ઘરમાં કિલોલ ગૂંજતો કરશે. બાબુભાઈ અને રવિના ચહેરા પર પણ ખુશીની લહેર દોડી ગઈ. રવિએ સુમન સામે સ્મિત કર્યું, જે સુમન માટે અમૃત સમાન હતું. પણ આ ખુશી કોકિલાબેન માટે જાણે કોઈ મોટી આફત હતી. તેમણે મોઢું બગાડીને કહ્યું, એમાં શું મોટી વાત છે? દુનિયામાં બધી બાયડીઓ મા બને છે. એમાં કંઈ માથે લઈને ફરવાની જરૂર નથી. ડૉક્ટરે જતી વખતે ખાસ તાકીદ કરી, જુઓ કોકિલાબેન, સુમન વહુનું શરીર થોડું નબળું છે. શરૂઆતના 3 મહિના ખૂબ સાચવવું પડશે. વજન બિલકુલ ઊંચકવા દેતા નહીં અને બને તેટલો આરામ આપજો. કોકિલાબેને ડૉક્ટર સામે તો હસીને ડોકું ધુણાવ્યું, પણ ડૉક્ટરના ગયા પછી તેમનું અસલી સ્વરૂપ બહાર આવ્યું. તેમણે સુમનને કહ્યું, સાંભળ, ડૉક્ટર તો પૈસા કમાવા માટે લાંબુ લિસ્ટ આપી જાય. અમે પણ 3 જણિયા છે. અમે તો છેલ્લી ઘડી સુધી ખેતરમાં કામ કરતા હતા. એટલે આરામના બહાના કાઢ્યા વગર કામ પર લાગી જજે. હલનચલન રહેશે તો જ છોકરું સારું આવશે. સુમનની ગર્ભાવસ્થા દિવસો શરૂ થયા, જે ખરેખર તો તેના માટે આરામના દિવસો હોવા જોઈએ, પણ તે અત્યાચારના દિવસો બની ગયા. કોકિલાબેન જાણી જોઈને નોકરોને રજા આપી દેતા, જેથી બધું કામ સુમનને કરવું પડે. વહુ, પહેલો ઉપરના રૂમનો સામાન સરખો કરજે. વહુ, બગીચામાંથી
કચરો ખસેડી લેજે. આવા આદેશો ચાલુ રહેતા. સુમન પોતાના આવનાર બાળકના ભવિષ્ય ખાતર બધું સહન કરી રહી હતી. તે પેટ પર હાથ મૂકીને બાળક સાથે વાતો કરતી. બેટા, તું આવીશ પછી બધું સારું થઈ જશે. ચોથો મહિનો ચાલુ હતો. એક દિવસ સવારે સોસાયટીમાં પાણી નહોતું આવ્યું. ઘરની પાણીની મોટર પણ બગડી ગઈ હતી. કોકિલાબેને બૂમ પાડી, સુમનને, એ સુમન, નીચેથી પાણીની ડોલ ભરીને ઉપર બાથરૂમમાં મૂકી આવ. મારે નહાવું છે. સુમન ડરી ગઈ. સીડીઓ તો ચડવી, એ પણ પાણીની ભરેલી ડોલ સાથે. તેણે વિનંતી કરી, મમ્મીજી, ડૉક્ટરે વજન ઊંચકવાની ના પાડી છે. રવિ આવે એટલે ભરાવી લેશો. કોકિલાબેનનું મગજ છટકી ગયું. તારો ધણી ઓફિસ જાય છે, તારા નખરા ઉપાડે છે, અને ડોલ ઉપાડવાથી કંઈ નથી થતું. અમે તો માથા પર બેડા ઉપાડીને ફરતા હતા. ચૂપચાપ ડોલ ભરીને ઉપર મૂકી આવ, નહીંતર આજનું જમવાનું બંધ. સુમન પાસે કોઈ રસ્તો ન હતો. તેણે ભારે હૈયા અને ધ્રુજતા હાથે પાણીની ભરેલી ડોલ ઉપાડી. એક એક પગથિયું તેના માટે હિમાલય ચડવા જેવું હતું. શ્વાસ ચડતો હતો, પરસેવો રેબઝેબ હતો. પેટમાં સહેજ દુખાવો શરૂ થયો હતો. તે જેમતેમ કરીને અડધે સુધી પહોંચી. ત્યાં જ અચાનક તેનો પગ સાડીના છેડામાં ફસાયો. એક ચીસ સાથે સુમન સંતુલન બગડ્યું. પાણીની ડોલ હાથમાંથી છટકી અને સુમન સીડી પરથી ગબડતી ગબડતી નીચે પટકાયા. ધડામ અવાજ સાંભળીને કોકિલાબેન બહાર દોડ્યા. દૃશ્ય જોઈને તેમની પણ આંખો પહોળી થઈ ગઈ. સુમન નીચે લાદી પર બેભાન પડી હતી અને તેના શરીરની આસપાસ લાલ લોહીનું ખાબોચિયું ભરાવા લાગ્યું હતું. સફેદ સંગે મરમર લાલ રંગો રંગાઈ ગયો હતો. આ એ જ લોહી હતું જે વારસદાર સ્વરૂપે આવવાનું હતું. તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા. ઓપરેશન થિયેટરની બહાર લાલ લાઇટ ચાલુ હતી. બાબુભાઈ માથું પકડીને રડતા હતા. રવિ દિવાલ સાથે માથું પછાડતો હતો. થોડી વાર પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમનો ચહેરો ગંભીર હતો. અમને માફ કરજો. સુમનબેનને તો અમે બચાવી લીધા, પણ બાળક ન બચાવી શક્યા. માર વાગવાથી ગર્ભપાત થઈ ગયો છે અને હવે ભવિષ્યમાં તે ક્યારે મા બની શકે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. આ સાંભળતા જ રવિ ત્યાં જ પછડાઈ પડ્યો. સુમનનું તો જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું. હોશમાં આવ્યા પછી જ્યારે સુમનને ખબર પડી કે તેણે પોતાનું બાળક ગુમાવી દીધું છે, ત્યારે તે મોટે મોટેથી રડવાને બદલે એકદમ શાંત થઈ ગઈ. તેની આંખોમાં શૂન્ય અવકાશ આવી ગયો. હોસ્પિટલના રૂમમાં કોકિલાબેન દાખલ થયા. બધાને એમ હતું કે તેઓ વહુને સાંત્વના આપશે, પણ કોકિલાબેન તો કોકિલાબેન હતા. તેમણે રડતી આંખે સુમન સામે જોયું અને કઠોર અવાજે બોલ્યા, જોયું, મેં પહેલાં જ કીધું હતું કે આ લક્ષણ વગરની છે. મારા ઘરનો દીવો ગુલ કરી નાખ્યો. ચાલતા પણ નથી આવડતું. સાચવતા ન આવડતું હોય તો પેદા શું કામ કરો છો? મારા દીકરાની આશાઓ પર પાણી ફેરવી દીધું. આ ગરમ
ફૂટેલી એમ અકરમ ફૂટેલી. સુમન માટે શારીરિક પીડા કરતાં આ શબ્દો વધારે ઘાતક હતા. તે પથારીમાં પડી પડી વિચારી રહી હતી કે શું વાંક હતો મારો? મેં તો માત્ર આજ્ઞાનું પાલન કર્યું હતું. તેણે રવિ સામે જોયું. કદાચ તે કંઈક બોલશે. રવિ, તમે તો જાણો છો મેં ના પાડી હતી ડોલ ઉપાડવાની. સુમનની આંખો પૂછતી હતી. પણ રવિ માની સામે માથું નીચું કરીને ઊભો રહ્યો. તેની આ કાયરતાએ આજે સુમનને અંદરથી મારી નાખી. તે દિવસે હોસ્પિટલના બિછાને સમયે આંસુ લૂછી નાખ્યા. સમજી ગઈ કે આ ઘરમાં તેની કિંમત એક નોકર કરતાં પણ ઓછી છે. તેણે મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી, હે પ્રભુ, હવે બસ મારાથી હવે નથી સહન થતું. મને ઉપાડી લે. ઘરે આવ્યા પછી સુમન એક જીવતી લાશ બની. શરીર સાજું થવા માંડ્યું, પણ આત્મા મરી ગયો હતો. તે ચૂપચાપ કામ કરતી, જમતી અને સૂઈ જતી. કોકિલાબેન હજુ પણ તેને મહેણાં મારવાનું ચૂકતા નહોતા. વાંજણી જેવા શબ્દો હવે સામાન્ય થઈ ગયા. પરંતુ કુદરતનો ન્યાય જુદો જ હોય છે. કહેવાય છે કે જ્યારે અત્યાચારની સીમા પૂરી થાય ત્યારે ઈશ્વરનો ઇન્સાફ શરૂ થાય. કોકિલાબેન પોતાના પૈસા, સત્તા અને સ્વાસ્થ્યના અભિમાનમાં રાચતા હતા. પણ તેમને ખબર નહોતી કે કાળનો પંજો તેમના બાળને ટકોરા મારી રહ્યો છે. સુમનના બાળકના મૃત્યુના બરાબર 2 મહિના પછી કોકિલાબેનના 60મા જન્મદિવસની તૈયારીઓ શરૂ થઈ. મોટો જલસો કરવાનો હતો, પણ એ જલસો એક માતમમાં ફેરવવાનો હતો, એ કોઈને ખબર ન હતી. સુમન હોસ્પિટલમાંથી ઘરે આવી. પરંતુ ઘરનું વાતાવરણ પહેલાં જેવું નહોતું. તેના ચહેરા પરનું તેજ સાવ ઓસરી ગયું હતું. તે એક યંત્રવંત્ર પૂતળાની જેમ ઘરના ખૂણે-ખૂણામાં સફાઈ કરતી, રસોઈ બનાવતી અને સાસુના મેણાં સાંભળીને તેનું બાળક ગયું તેનું દુઃખ અંદર ને અંદર તેને કોરી ખાતું હતું. પણ તેની આંખોનું આંસુ સૂકાઈ ગયું હતું. બીજી તરફ કોકિલાબેન માટે આ ઘટના જાણે કાલની વાત હતી જે ભૂલાઈ ગઈ હતી. તેમના માટે જીવનનો ઉત્સાહ ઓછો નહોતો થયો. સુરતમાં શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ હતી. ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો હતો અને સાથે સાથે કોકિલાબેનના 60મા જન્મદિવસની એટલે કે ષષ્ઠપૂર્તિની તડામાર તૈયારીઓ પણ વેસુના એક 5 સ્ટાર હોટલમાં બેન્ક્વેટ હોલમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોકિલાબેન આખા શહેરમાં વટ પાડવા માંગતા હતા. પાર્ટીના દિવસે સવારે કોકિલાબેન સુમન પાસે આવ્યા અને એક જૂની સાડી ફેંકતા બોલ્યા, આજે પાર્ટીમાં તું આ પહેરજે અને ખૂણામાં ઊભી રહેજે. મહેમાનો પૂછે તો કહેજે તબિયત સારી નથી એટલે આવું પહેર્યું છે. મારે તારા રડમશ ચહેરાને કારણે મારી પાર્ટીની રોનક બગાડવી નથી. સુમન માથું હલાવીને સાડી લઈ લીધી. તેના મનમાં વિચાર આવ્યો, જે સાસુ પોતાના જ લોહીના પૌત્ર કે પૌત્રીના મૃત્યુનો શોક મનાવવાને બદલે જલસા કરવામાં વ્યસ્ત હોય, તેમની પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય?
સાંજ પડી. પાર્ટી હોલ ઝળહળી ઉઠ્યો હતો. સુરતના મોટા મોટા બિઝનેસમેન અને કોકિલાબેનના સગાવ્હાલાઓની ભીડ જામી હતી. કોકિલાબેન રેશમી લાલ કાંજીવરમ સાડી અને ગળામાં નવલખા હાર પહેરીને કોઈ મહારાણીની જેમ ફરી રહ્યા હતા. તેમની લાડકી દીકરી રીમા પણ આવી ગઈ હતી. રીમા અને કોકિલાબેન બંને મળીને પોતાના વૈભવના વખાણ કરી રહ્યા હતા. જોયું રીમા, તારા ભાઈએ મારા માટે 5 લાખનો હાર બનાડાવ્યો છે. કોકિલાબેન ગરદન ઊંચી કરીને બહેનપણીઓને બતાવવા હતા. સુમન એક ખૂણામાં ઊભે જ્યુસના ગ્લાસ ભરી રહી હતી. કોઈ મહેમાન તેને ઓળખતું પણ નહોતું કે આ ઘરની વહુ છે. બધા તેને કોઈ મેનેજર કે નોકર સમજી રહ્યા હતા. બાબુભાઈ બિચારા એક ખુરશીમાં બેસીને આ તમાશો જોઈ રહ્યા હતા. ડીજે પર ગીતો વાગવાના શરૂ થઈ ગયા. ગીત પર રાસ શરૂ થયો. કોકિલાબેન ઉત્સાહમાં આવી ગયા. 60મા વર્ષની ઉંમરે પણ પૈસાનો નશો તેમને નાચવા માટે મજબૂર કરી રહ્યો હતો. બધા તાળીઓ પાડી રહ્યા હતા. કોકિલાબેન ગોળ ગોળ ફરી રહ્યા હતા. તેમનો ચહેરો ખુશીથી લાલ થઈ ગયો હતો. અચાનક સંગીતના ફાસ્ટ બીટની વચ્ચે એક ક્ષણ એવી આવી જ્યારે કોકિલાબેનના પગ થંભી ગયા. તેમના ચહેરા પરનું સ્મિત અચાનક પીડામાં ફેરવાઈ ગયું. તેમણે પોતાના જમણા પડખે અને છાતીના ભાગે હાથ મૂક્યો. આંખો સામે અંધારા આવવા લાગ્યા. પાર્ટીની રોશની ઝાંખી થવા લાગી. મમ્મી, રીમાએ બૂમ પાડી, પણ કોકિલાબેન કંઈ સમજે તે પહેલાં તો તેઓ સ્ટેજ પર ધડામ કરતા ઢળી પડ્યા. સંગીત બંધ થઈ ગયું. આખા હોલમાં સોપો પડી ગયો. જે સુમન ખૂણામાં ઊભી હતી તે સૌથી પહેલાં દોડીને સાસુ પાસે પહોંચી. મમ્મીજી, મમ્મીજી. સુમને તેમના ગાલ પર થપ્પડ પાડવ્યું, પણ કોકિલાબેન બેભાન હતા. મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. શાયરના અવાજે પાર્ટીના ઉત્સાહે ગભરાહટમાં ફેરવી નાખ્યું. શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા. બાબુભાઈ, રવિ, રીમા અને સુમન બધા આઈસીયુની બહાર ચિંતાઘોર ઊભા હતા. થોડીવાર પહેલાં જે કોકિલાબેન લાખોના દાગીના પહેરીને ફરતા હતા, અત્યારે હોસ્પિટલના લીલા કપડામાં અસહાય પડ્યા હતા. 2 કલાક પછી ડૉક્ટર મહેતા બહાર આવ્યા. તેઓ સુરતના પ્રખ્યાત કિડની સ્પેશિયાલિસ્ટ હતા. તેમના ચહેરા પર ગંભીરતા હતી. બાબુભાઈ, મારે તમને એક કડવું સત્ય કહેવું પડશે. ડૉક્ટરે ચશ્મા સરખા કરતાં કહ્યું. શું થયું, સાહેબ? હાર્ટ એટેક છે, રવિએ ગંભીરતાથી પૂછ્યું. ના, હાર્ટ એટેક નથી, પણ સ્થિતિ એનાથી વધારે ગંભીર છે, ડૉક્ટરે નિસાસો નાખતા કહ્યું. કોકિલાબેનને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની જૂની બીમારી હતી, જેની તેમણે ક્યારેય દરકાર નથી કરી. આજે અચાનક તેનું રિએક્શન આવ્યું છે. રિપોર્ટ કહે છે કે તેમની બંને કિડની ફેલ થઈ ગઈ છે. ક્રિએટિનિન લેવલ ખૂબ જ ઊંચું છે.
આ શબ્દો સાંભળતા જ બાબુભાઈ ત્યાં જ ખુરશી પર બેસી ગયા. સુમનના મોઢા પર હાથ મુકાઈ ગયો. રીમા તો રડવા જ લાગી. તો હવે શું થશે ડૉક્ટર? ઈલાજ તો હશે? રવિએ પૂછ્યું. પૈસાની કોઈ ચિંતા નથી. તમે કહો એટલા રૂપિયા ખર્ચવા તૈયાર છીએ, ડૉક્ટર મલાન હાસ્ય સાથે બોલ્યા. રવિભાઈ, આ દુનિયામાં કેટલીક વસ્તુઓ પૈસાથી નથી ખરીદી શકાતી. અત્યારે તો અમે તેમને ડાયાલિસિસ પર રાખ્યા છે, પણ આ કાયમી ઉકેલ નથી. તેમની ઉંમર અને હાલત જોતાં જો આગામી 15 થી 20 દિવસમાં કિડની ટ્રાન્સફર નહીં થાય તો તેમને બચાવવા મુશ્કેલ છે. 15 દિવસ બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા. અને સમસ્યા એ છે કે વેઇટિંગ લિસ્ટ બહુ લાંબુ છે. બહારથી કિડની મંગાવવી લગભગ અશક્ય છે. તમારા પરિવારમાંથી જ કોઈએ કિડની ડોનેટ કરવી પડશે અને તે પણ તેનું બ્લડ ગ્રુપ અને ટીસ્યુ મેચ થાય તે જ આપી શકશે. આટલું કહીને ડૉક્ટર જતા રહ્યા. આઈસીયુના કાચમાંથી અંદર દેખાતું દૃશ્ય ભયાનક હતું. જે સાસુ પોતાની વહુને ડોલ ઊંચકવા મજબૂર કરતી હતી, આજે તે સાસુ એક ગ્લાસ પાણી પીવા માટે પણ બીજાની મોહતાજ બની ગઈ. શરીર પર નળીઓ અને વાયરો લાગેલા હતા. મોંઘી સાડી હોસ્પિટલની બેગમાં પડી હતી અને હીરાનો હાર લોકરમાં બંધ હતો. અભિમાન છતાં રૂઆબ બધું જ હોસ્પિટલના પલંગ પર ઓગળી ગયું હતું. થોડીવાર પછી કોકિલાબેનને હોશ આવ્યો. ડૉક્ટરે તેમને પરિસ્થિતિની જાણ કરી. મોતનો ભય કોને ન લાગે? કોકિલાબેન ધ્રુજવા લાગ્યા. તેમણે રડમશ અવાજે બાબુભાઈને કહ્યું, મને બચાવી લો, મારે મરવું નથી. તમારી પાસે તો કરોડો રૂપિયા છે, કંઈક કરો. બાબુભાઈએ ભીની આંખે કહ્યું, ગાંડી, પૈસા કિડની ન લાવી શકે. હવે તો આપણા સગાઓમાંથી જ કોઈએ ત્યાગ આપવો પડશે. કોકિલાબેનની નજર તરત જ પોતાની વ્હાલસોઈ દીકરી રીમા પર પડી. તેમને યાદ આવ્યું કે રીમા હંમેશા કહેતી, મમ્મી, તું તો મારો જીવ છે. કોકિલાબેનના મનમાં એક આશા જાગી. તેમણે વિચાર્યું, મારી દીકરી તો છે ને, એ મને મરવા નહીં દે. પણ કોકિલાબેન ભૂલી ગયા હતા કે તેમણે જે સંસ્કારો વાવ્યા હતા તે સ્વાર્થના હતા, ને સ્વાર્થના બીજમાંથી ત્યાગનું ફળ ક્યારેય ન ઉગે. હોસ્પિટલના વેઇટિંગ રૂમમાં હવે લોહીના સંબંધોની સાચી કસોટી થવાની. સુરતની આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના પ્રાઇવેટ હોલમાં એક ભયાનક શાંતિ છવાઈ હતી. એ જ હોસ્પિટલનો રૂમ જ્યાં માત્ર મશીનોના બીપ બીપ અવાજ સિવાય બીજું કશું સંભળાતું ન હતું. કોકિલાબેન, જે હંમેશા પોતાના અવાજ અને આદેશોથી ઘર ગુંજવતા હતા, આજે પથારીમાં નિસ્તેજ પડ્યા હતા. ડાયાલિસિસની પ્રક્રિયાએ તેમના શરીરને નીચોવી નાખ્યું હતું. તેમનું ગૌરવર્ણ કાળું પડી ગયું હતું અને હંમેશા ચમકતી આંખો ઊંડી ઉતરી ગઈ હતી. ડૉક્ટર મહેતા વોર્ડમાં આવ્યા. તેમના હાથમાં રિપોર્ટની ફાઇલ હતી. રૂમમાં બાબુભાઈ, રવિ, સુમન અને કોકિલાબેનની લાડકી દીકરી રીમા
હાજર હતા. જુઓ, ડૉક્ટરે ગંભીર અવાજે વાત શરૂ કરી. કોકિલાબેનની હાલત કલાક દર કલાક કરતાં બગડતી જાય છે. ડાયાલિસિસ પર આપણે તેમને લાંબો સમય જીવાડી શકીશું નહીં. તેમનું શરીર ડાયાલિસિસ સ્વીકારતું નથી. ઇન્ફેક્શનનું જોખમ વધી રહ્યું છે. હવે આપણી પાસે માત્ર એક જ રસ્તો છે, અર્જન્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ. બાબુભાઈએ ધ્રુજતા અવાજે કહ્યું. સાહેબ, પૈસાની ચિંતા ન કરો. બહારથી કિડની મળે તો? બાબુભાઈ ડૉક્ટર તેમને અટકાવતા કહ્યું. સવાલ પૈસાનો નથી. મેં પહેલાં જ તમને કહ્યું હતું કે બ્રેન ડેડ દર્દી મળવાનું અત્યારે મુશ્કેલ છે અને વેઇટિંગ લિસ્ટ લાંબુ છે. સૌથી સુરક્ષિત અને ઝડપી રસ્તો એ છે કે લોહીના સંબંધવાળી વ્યક્તિ કિડની આપે, એટલે કે ભાઈ, બહેન, માતા, પિતા કે સંતાનો. મેડિકલ સાયન્સ મુજબ સંતાનોની કિડની મેચ થવાની શક્યતા સૌથી વધુ હોય છે. આટલું સાંભળતા જ રૂમમાં સોપો પડી ગયો. બધાની નજર રવિ અને રીમા પર મંડાઈ રહી. રવિ આગળ આવ્યો. તેની આંખોમાં પ્રેમ હતો, પણ સાથે લાચારી પણ હતી. ડૉક્ટરે, હું તૈયાર છું. મારો ટેસ્ટ કરી લો. ડૉક્ટરે રવિની ફાઇલ જોઈ અને માથું ના પાડતા કહ્યું. રવિભાઈ, અમે તમારો પ્રી-ટેસ્ટ કરી લીધો છે. તમને હાઈ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યા છે. જો અમે તમારી કિડની લઈશું તો તમારી જિંદગી જોખમમાં મુકાઈ જશે. મેડિકલી તમે ડોનેટ કરવા માટે અનફિટ છો. રવિ નિસાસો નાખીને માથું પકડીને બેસી ગયો. હવે છેલ્લી આશા હતી રીમા. કોકિલાબેન પથારીમાં પડ્યા આ બધું સાંભળી રહ્યા હતા. તેમણે ધીરેથી આંખો ખોલી પોતાની દીકરી રીમા સામે જોયું. રીમા, જેને તેમણે ફૂલની જેમ સાચવી હતી. દીકરા રવિ કરતાં પણ વધારે પ્રેમ તેમણે રીમાને આપ્યો હતો. રીમાની દરેક જીદ પૂરી કરવા માટે તેમણે બાબુભાઈ સાથે ઝઘડા કર્યા હતા. રીમાના લગ્નમાં પાણીની જેમ પૈસા વાપર્યા હતા. કોકિલાબેનની આંખોમાં એક ચમક આવી. તેમને ખાતરી હતી કે મારી દીકરી રીમા મને ના નહીં પાડી. રીમા બેટા, કોકિલાબેને અતિશય નબળા અવાજે કહ્યું. હાથ લંબાવ્યો. રીમા ત્યાં ઊભી હતી, પણ તેના ચહેરા પર માતાની પીડા જોઈને દુઃખ થવાને બદલે કપાળ પર ચિંતાની રેખાઓ હતી. ડૉક્ટરે રીમા સામે જોયું. રીમાબેન, તમે એકદમ સ્વસ્થ લાગો છો. તમારી ઉંમર પણ નાની છે. જો તમે કિડની આપો તો તમારી મમ્મીને નવું જીવન મળી શકે છે. આપણે આજે જ ટેસ્ટ કરી લઈએ. રીમા એક ડગલું પાછળ ખસી ગઈ. રૂમમાં હાજર બધા તેને જોઈ રહ્યા. કોકિલાબેનનો દબાયેલો હાથ હવામાં જ રહી ગયો. ડૉક્ટર રીમા ચોંથવાતા અવાજે બોલી. હું કેવી રીતે કિડની આપી શકું? કેમ કે તમને કોઈ બીમારી છે? ડૉક્ટરે પૂછ્યું. ના, બીમાર તો નથી, પણ મારે 2 નાના છોકરાઓ છે. જો મને કંઈ થઈ ગયું તો તેમનું કોણ ધ્યાન રાખશે? અને મારા સાસરિયાઓ તો બિલકુલ હા નહીં પાડે. મારો પતિ તો અત્યારથી જ કહેતો હતો કે હોસ્પિટલના ધક્કા ખાવાની જરૂર નથી. રીમાએ પોતાની જવાબદારીઓનું લિસ્ટ
રજૂ કરી દીધું. કોકિલાબેનને પોતાના કાનો પર વિશ્વાસ ન આવ્યો. તેમણે કાન શિસ્ત પાડતા કહ્યું, "રીમા, તું આ શું બોલે છે? હું તારી મા છું. મેં તને 9 મહિના પેટમાં રાખી. તારા માટે શું નથી કર્યું? અને આજે જ્યારે મને તારી જરૂર છે ત્યારે તું શાસ્ત્રીયાઓના બહાના કાઢે છે." રિયામાં હવે થોડી અકળાઈ ગઈ. તેનો સ્વાર્થ હવે ખુલ્લો પડી રહ્યો હતો. તે ગુસ્સામાં બોલી, "મમ્મી, તું તો ઇમોશનલ બ્લેકમેલ કરે છે. તારે સમજવું જોઈએ. કિડની આપવી એટલે શું મારું શરીર બગડી જાય? મારા પેટ પર ઓપરેશનનું મોટું નિશાન રહી જાય? હું હજુ જુવાન છું. મારે મારી લાઈફ નથી. અને તારી ઉંમર તો હવે 60 વર્ષ થઈ. જીવ્યા છો તો આખી જિંદગી હવે થોડાક વર્ષો માટે મારે મારી આખી જિંદગી જોખમમાં શું કામે મૂકવી?" રીમાના આ શબ્દો જાણે કોઈએ કોકિલાબેનના હૃદય પર હથોડો માર્યો તેવા હતા. જે દીકરીના રૂપ અને ગુણના વખાણ કરતા કોકિલાબેન થાકતા ન હતા, તે દીકરી આજે તેમને મૃત્યુની સલાહ આપી રહી હતી. "રીમા, તું મારી સગી દીકરી થઈને આવું બોલે છે?" બાબુભાઈથી રહેવાયું નહીં. "પપ્પા, તમે વચ્ચે ના બોલો. પ્રેક્ટિકલ બનો. ડૉક્ટરે ગેરંટી આપી છે કે કિડની બદલ્યા પછી મમ્મી 100 વર્ષ જીવશે. ના તો પછી ખોટો ખર્ચ અને શરીરની બરબાદી શું કામ?" રીમાએ રોકડું પર ખાવી દીધું અને પછી પોતાનું પરખ ખંભે ચડાવતા બોલી, "જુઓ, મારાથી આ બધું નહીં થાય. મારે ઘરે જવું છે. મારા છોકરાઓ રાહ જોતા હશે. હું કાલે ખબર કાઢવા આવીશ." અને કોકિલાબેનની વ્હાલસોઈ દીકરી પોતાની મરતી માને હોસ્પિટલના બિછાને મૂકીને રૂમની બહાર નીકળી ગઈ. તેના ચપ્પલનો અવાજ કોકિલાબેનના હૃદયના ધબકારા કરતાં વધારે જોરથી વાગી રહ્યો હતો. રૂમમાં ફરીથી સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ. રવિ રડી રહ્યો હતો. બાબુભાઈ દિવાલ સામે જોઈ રહ્યા હતા અને કોકિલાબેન તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. આ આંસુ શારીરિક પીડાના નહોતા, પણ માનસિક આઘાતના હતા. તેમને યાદ આવ્યું કે કેવી રીતે તેમણે હંમેશા સુમનનું અપમાન કર્યું હતું અને રીમાને માથે બેસાડી હતી. સુમન તો પારકી છે, એ શું કામની? રીમા તો મારો જીવ છે. આ વાક્યો તેમને હવે ડગતા હતા. થોડીવાર પછી જે સગાવાલા અને કીટી પાર્ટીની બહેનો પણ એવો ખબર કાઢવા આવી હતી. તેમણે પણ ખબર પડી કે કિડનીની જરૂર છે. ધીમે ધીમે બધા સરકવા લાગ્યા. "અરે કોકિલા, તારું ધ્યાન રાખજે હો. અમારે બહારગામ જવું છે." "કોકિલાબેન, ભગવાન બધું સારું કરશે. અમને થોડું કામ છે." જે લોકો કોકિલાબેનને પાર્ટીમાં મફતનું ખાવા લાઈન લગાવતા હતા. મિત્રો, ચેનલ સ્ટોરી સારી લાગે તો જરાક સબસ્ક્રાઈબ કરી દેજો. આજે લોહી આપવાની કે મદદ કરવાની વાત આવતાં જ બધા ગાયબ થઈ ગયા. સાંજ પડી ગઈ હતી. કોકિલાબેન હવે એકલા હતા. બાબુભાઈ દવા લેવા ગયા હતા અને રવિ ડૉક્ટર સાથે વાતો કરતો હતો. સુમન રૂમના એક ખૂણામાં સ્ટોલ પર બેઠી હતી. કોકિલાબેને સુમન તરફ જોયું. જે વહુને તેમણે ગર્ભવતી હાલતમાં ડોલ ઉપડાવી હતી, જે વહુને તેમણે વાંઝણી કહી હતી,
તે વહુ છેલ્લા 15 દિવસથી એક પગે હોસ્પિટલમાં ખડે પગે ઊભી હતી. રીમા તો જતી રહી, પણ સુમન હજુ અહીં જ હતી. કોકિલાબેનને પોતાની જાત પર ધિક્કાર થવા લાગ્યો. અભિમાનનો કિલ્લો કડક પુષ્પ થઈને તૂટી પડ્યો હતો. ડૉક્ટર ફરી રાઉન્ડ પર આવ્યા. તેમણે બાબુભાઈને બહાર બોલાવ્યા ને ચોખ્ખું કહી દીધું, જુઓ બાબુભાઈ, હવે આપણી પાસે માત્ર 24 થી 48 કલાક છે. કોકિલાબેનની કિડની હવે કામ નથી કરી રહી. ઝેર શરીરમાં ફેલાઈ રહ્યું છે. જો કાલ સાંજ સુધીમાં ડોનર નહીં મળે તો તમે તૈયાર રાખજો. આ વાત સાંભળીને બાબુભાઈ ચોધાર આંસુએ રડી પડ્યા. મારા પૈસા, મારો બંગલો, બધું ધૂળ છે સાહેબ. હું મારી પત્નીને નથી બચાવી શકતો. આ વાત દરવાજાની પાછળ ઊભેલી સુમને સાંભળી લીધી. તેના હૃદયમાં એક આંચકો લાગ્યો. ભલે તેની સાસુએ તેને અપાર દુઃખ આપ્યું હતું, ભલે તેના બાળકના મૃત્યુનું કારણ સાસુ હતા, પણ સુમનના સંસ્કાર તેને કોઈને મરતા જોવા માટે પરવાનગી નહોતા આપતા. તેને યાદ આવ્યું કે તેની મા હંમેશા કહેતી, બેટા, ખરાબ સાથે ખરાબ થવું સહેલું છે, પણ ખરાબ સાથે સારા થવું એ જ સાચો માનવ ધર્મ છે. શું સુમન પોતાનો ભૂતકાળ ભૂલી શકશે? શું તે એ જ સાસુને જીવન આપશે જેણે તેનું જીવન નરક બનાવ્યું હતું? એક તરફ પતિની લાચારી હતી, બીજી તરફ સસરાના આંસુ અને સામે મૃત્યુના બિછાને પડેલી સાસુ. રાતનો અંધકાર ઘાટો બન્યો, પણ સુમનના મનમાં એક દીવો પ્રગટ્યો હતો. એક કઠોર નિર્ણય લેવાનો સમય આવી ગયો હતો. રાતના 2 વાગ્યા હતા. હોસ્પિટલની લોબીમાં સન્નાટો હતો, પણ સુમનના મનમાં વિચારોનું વાવાઝોડું કંઈક ફૂંકાઈ રહ્યું હતું. તેની સામે 2 રસ્તા હતા. એક રસ્તો હતો બદલાનો, જેમાં તે ચૂપચાપ બેસી રહે અને એ સ્ત્રીને મરતી જુએ જેણે તેનું જીવન બરબાદ કર્યું હતું, જેણે તેના ગર્ભમાં રહેલા બાળકને મારી નાખ્યું હતું. અને બીજો રસ્તો હતો માનવતાનો, જે રસ્તો કાંટાળો હતો, પણ તે રસ્તા પર ચાલવાનું તેની માતાએ તેને શીખવ્યું હતું. સુમન ઊભી થઈ. તેણે કાચની બારીમાંથી આઈસીયુમાં નજર કરી. કોકિલાબેન બેભાન હતા, પણ તેમના ચહેરા પર મૃત્યુનો ભય સ્પષ્ટ દેખાતો હતો. સુમનને એ ચહેરામાં અત્યાચારી સાસુ નહીં, પણ એક લાચાર સ્ત્રી દેખાઈ. તેને વિચાર આવ્યો, જો આ સ્ત્રી મરી જશે તો મારા પતિ મા વગરના થઈ જશે, મારા સસરાનો સહારો છૂટી જશે. રીમા ભલે સ્વાર્થી નીકળી, પણ હું તો આ ઘરની વહુ છું, આ ઘરની લક્ષ્મી છું. તેણે મક્કમ નિરાધાર મન કર્યું. તેણે આંસુ લૂછી નાખ્યા અને સીધી ડૉક્ટર મહેતાની ચેમ્બર તરફ ચાલી. ડૉક્ટર મહેતા ફાલો ચેક કરી રહ્યા હતા. સુમને અંદર આવતી જોઈને તેમને નવાઈ લાગી. આવો સુમનબેન, કંઈ તકલીફ છે? સુમન ખુરશી પર બેઠી. તેનો અવાજ શાંત પણ મક્કમ હતો. ડૉક્ટર સાહેબ, તમે કહેતા હતા કે જો બ્લડ ગ્રુપ મેચ થાય તો કોઈ પણ કિડની આપી શકે. આ પણ મારું બ્લડ ગ્રુપ O પોઝિટિવ છે અને મમ્મીનું પણ.
એ જ છે. હું કિડની આપવા માગું છું. પ્લીઝ મારો ટેસ્ટ કરો. ડૉક્ટર મહેતા સ્તબ્ધબંધ થઈ ગયા. તેઓ ઘરની આખી પરિસ્થિતિ જાણતા હતા. તેમણે ચશ્મા ઉતારીને ટેબલ પર મૂક્યા. સુમનબેન, તમે હોશમાં તો છો ને? આ એ જ સાસુ છે જેણે તમને ડૉક્ટર સાહેબ. સુમને તેમને વચ્ચે જ અટકાવી દીધા. મારે ભૂતકાળ નથી યાદ રાખવો. મારે ભવિષ્ય સુધારવું છે. સાસુ ગમે તેવી હોય, પણ તે મારા પતિની માતા છે, અને એક દીકરી તરીકે હું મારી માને મરવા કેમ દઉં? ડૉક્ટરની આંખોમાં આદરના ભાવ ઉપસી આવ્યા. તેમણે તરત જ નર્સને બોલાવી. રાતોરાત સુમનના બધા ટેસ્ટ કરાવવામાં આવ્યા. લોહીના નમૂના લેવા, ટીસ્યુ મિસિંગ થઈ ગયું, એક્સરે અને સોનોગ્રાફી થઈ. સવારના 5 વાગ્યે રિપોર્ટ આવ્યો. ચમત્કારિક રીતે સુમનની કિડની અને ટીસ્યુ કોકિલાબેન સાથે 99% મેચ થતા હતા. રીમા જે સગી દીકરી હતી, તેના કરતાં પણ વધારે મેચિંગ સુમનનું હતું. જાણે કુદરતે જ આ બંધન નક્કી કર્યું હોય. ડૉક્ટરે કહ્યું, સુમનબેન, રિપોર્ટ પરફેક્ટ છે. તમે કિડની આપી શકો છો. હું બાબુભાઈ અને રવિભાઈને જાણ કરી દઉં. ના. સુમન એકદમ ઊભી થઈ ગઈ. ડૉક્ટર સાહેબ, મારી એક શરત છે. શરત તમે કોઈને નહીં કહેશો કે કિડની મેં આપી છે. મારા પતિને, મારા સસરાને કે ખુદ મમ્મીજીને. કોઈને ખબર ન પડવી જોઈએ. પણ કેમ? આ તો ગર્વની વાત છે. ડૉક્ટર મૂંઝાયા. સુમનની આંખો ભરાઈ આવી. તે ધીમેથી બોલી, સાહેબ, જો મમ્મીજીને ખબર પડે કે જે વહુને તેઓ ધિક્કારે છે તેણે જ કિડની આપી છે, તો તેમનું અભિમાન ગવાશે. કદાચ તેઓ અપરાધ ભાવ જીવી નહીં શકે, અથવા બની શકે તેઓ મારા જેવી ગરીબ અને તુચ્છ વહુની કિડની લેવાની ના પાડી દે અને પોતાનો જીવ ગુમાવે. હું તેમને મરવા દેવા નથી માંગતી. તમે તેમને એમ કહેજો કે કોઈ અજાણ્યા દાતાએ કિડની દાન કરી છે. ડૉક્ટર મહેતા સુમનની મહાનતા જોઈને નતમસ્તક થઈ ગયા. એક સામાન્ય દેખાતી ગૃહિણી, અંદર હિમાલય જેવડું મોટું હૃદય ધબકતું હતું. તેમણે વચન આપ્યું, ઠીક છે સુમનબેન, તમારી ઈચ્છા મુજબ થશે. હોસ્પિટલના રેકોર્ડમાં તમારું નામ ગુપ્ત રહેશે. બીજા દિવસે સવારે ડૉક્ટરે બાબુભાઈ અને રવિને સમાચાર આપ્યા કે એક બ્રેન ડેડ દર્દીની કિડની મળી ગઈ છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. બાબુભાઈ અને રવિએ ઈશ્વરનો આભાર માન્યો. તેમને સપને પણ ખ્યાલ ન હતો કે એ દાતા બીજું કોઈ નહીં પણ તેમની બાજુમાં ઊભેલી સુમન છે. ઓપરેશનની તૈયારીઓ શરૂ થઈ. સુમને બહાનું કાઢ્યું કે તેની તબિયત સારી નથી, એટલે તે ઘરે આરામ કરવા જાય છે. પણ હકીકતમાં તે પાછલા દરવાજેથી હોસ્પિટલના પ્રી ઓપરેટિવ રૂમમાં દાખલ થઈ ગઈ. નર્સે સુમનને ઓપરેશનના લીલા ગાઉન પહેરાવ્યા. સુમન અરીસામાં પોતાની જાતને જોઈ રહી હતી. થોડા મહિના પહેલાં આ જ હોસ્પિટલમાં તેણે પોતાનું બાળક ગુમાવ્યું હતું, અને આજે તે સાસુને જીવન આપવા માટે જઈ રહી હતી. ઓપરેશન થિયેટરના દરવાજા ખુલ્યા. બે સ્ટ્રેચર અંદર લઈ જવામાં આવ્યા.
એક પર કોકિલાબેન હતા, જેઓ બેભાન અવસ્થામાં હતા, અને બીજા સ્ટ્રેચર પર સુમન હતી. સુમને ડોકું ફેરવીને બાજુના સ્ટ્રેચર પર સૂતેલા કોકિલાબેન સામે જોયું. એ જ કડક ચહેરો અત્યારે સાવ નિર્દોષ લાગતો હતો. સુમનને યાદ આવ્યું કે લગ્ન પછી ગૃહ પ્રવેશ વખતે કોકિલાબેને તેને ધક્કો માર્યો હતો. પણ આજે સુમન પોતાના શરીરનો એક હિસ્સો આપીને એને ઋણ ચૂકવી રહી હતી. બહેન, ગભરામણ થાય છે, એનેસ્થેસિયાના ડૉક્ટરે પૂછ્યું. સુમન સ્મિત કર્યું. ના સાહેબ, બસ એક જ વિનંતી છે. જો ઓપરેશનમાં મને કંઈ થઈ જાય તો મારા પતિને મારા પર્સમાં મોકલેલો પત્ર આપી દેજો. સુમનનું શરીર પહેલાંથી જ નબળું હતું. ગર્ભપાત પછી તેને પૂરો આરામ મળ્યો ન હતો, અને અત્યારે આ મેજર સર્જરીના લીધે તેના માટે જોખમી હતી. ડૉક્ટરે પણ ચેતવણી આપી હતી કે સુમનબેન, તમારું હિમોગ્લોબિન ઓછું છે, રિસ્ક છે. પણ સુમન અડગ હતી. ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યું. સુમનની આંખો ભારે થવા લાગી. છેલ્લી ક્ષણે તેની નજર સામે રવિનો ચહેરો તરવરી રહ્યો હતો. રવિ, હું કદાચ સારી પત્ની ન બની શકી, પણ સારી વહુ જરૂર બનીશ. એ વિચાર સાથે સુમન ઘેરી નિંદ્રામાં સરી પડી. ઓપરેશન શરૂ થયું. ડૉક્ટર મહેતા અને તેમની ટીમ સતત 4 કલાક સુધી મહેનત કરી હતી. બહાર લોબીમાં બાબુભાઈ અને રવિ પ્રાર્થના કરી રહ્યા હતા. રવિને અચાનક ગભરામણ થવા લાગી. તેને લાગ્યું કે જાણે સુમન તેને યાદ કરતી રહી હશે. તેણે સુમનને ફોન કર્યો, પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો. સુમન ઘરે પહોંચી હશે કે નહીં, તેને ચિંતા થઈ. અંદર ઓપરેશન થિયેટરમાં વાતાવરણ તંગ હતું. કિડની ટ્રાન્સફર સફળતાપૂર્વક થઈ ગયું હતું. કોકિલાબેનના શરીરે નવી કિડની સ્વીકારી લીધી હતી. પણ અચાનક મોનિટરમાંથી જોરથી અવાજ આવતા લાગ્યો. ડૉક્ટરે ડોનરનું બીપી એકદમ ઘટી રહ્યું છે. નર્સે બૂમ પાડી. પલ્સ રેટ ડાઉન થાય છે. સુમનનું નબળું શરીર ઓપરેશનનો આઘાત સહન કરી શકતું ન હતું. લોહીનું દબાણ ઘટી ગયું હતું. ડૉક્ટર મહેતા ગભરાયા. તેમણે બૂમ પાડી, ઇન્જેક્શન આપો જલ્દી. આપણે તેને ગુમાવી ન શકીએ. તેણે તો હમણાં જ એક જીવ બચાવ્યો છે. ઓપરેશન થિયેટરમાં દોડધામ મચી ગઈ. એક તરફ કોકિલાબેન નવું જીવન મેળવીને શાંત સૂતા હતા, અને બીજી તરફ સુમન જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. જાણે યમરાજ સાથે કુસ્તી ચાલી રહી હોય. બહાર ઊભેલા રવિના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટી ગયો અને ફટી ગયો. એક અજાણ્યો ભય તેના મનમાં વ્યાપી ગયો. ઓપરેશન થિયેટરમાં યમરાજ સાથેની સુમનની કુસ્તી લાંબી ચાલી. ડૉક્ટરની અથાગ મહેનત અને સુમનના મક્કમ મનોબળને કારણે આખરે શ્વાસ પાછા ફર્યા. તેનું બ્લડ પ્રેશર ધીમે ધીમે સામાન્ય થયું, પણ શરીર સાવ નીચોવાઈ ગયું હતું. ડૉક્ટરે બહાર આવીને પરસેવો લૂછતા કહ્યું, ઓપરેશન સફળ રહ્યું છે, પણ દાતાની હાલત નાજુક છે. તેમને હોશમાં આવતા વાર લાગશે. રવિ અને બાબુભાઈએ રાહતનો શ્વાસ લીધો, પણ તેમના મનમાં હજુ એ
પ્રશ્ન ગુમરાતો હતો કે આખરે એ ફરિશ્તો કોણ છે જેણે પોતાનું અંગદાન કર્યું. ડૉક્ટર વચન મુજબ સુમનનું નામ ગુપ્ત રાખ્યું અને તેને અલગ આઈસીયુ વોર્ડમાં શિફ્ટ કરી દીધી, જેથી પરિવારને ખબર ન પડે કે 2 દિવસ પછી કોકિલાબેનને હોશ આવ્યો. આંખો ખોલતાની સાથે જ તેમને શરીરમાં એક નવી ઊર્જાનો અનુભવ થયો. જે ગભરામણ અને મૃત્યુનો ભય હતો તે ગાયબ થઈ ગયો હતો. તેમણે જોયું તો બાબુભાઈ અને રવિ બાજુમાં બેઠા હતા. હું જીવતી છું, કોકિલાબેને ધીમેથી બોલ્યા. આ કોકિલા, ભગવાનને તને નવું જીવન આપ્યું છે, બાબુભાઈએ તેમના માથે હાથ ફેરવતા કહ્યું. કોકિલાબેને આજુબાજુ નજર દોડાવી. મિત્રો, ચેનલ ઉપર તમે સબસ્ક્રાઈબ બનાવી રહેજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. દોડાવી. તેમને આશા હતી કે તેમની લાડકી દીકરી રીમા બેઠી હશે, પણ ત્યાં કોઈ ન હતું. તેમણે પૂછ્યું, રીમા ક્યાં છે અને સુમન ક્યાં છે? દેખાતી નથી. રવિએ મોઢું ફેરવી દીધું. મમ્મી, રીમા તો ક્યારની ઘરે જતી રહી છે અને સુમનની તબિયત સારી નથી એટલે તે ઘરે છે. 10 દિવસ વીતી ગયા. કોકિલાબેનની તબિયતમાં ઝડપથી સુધારો થયો. હોસ્પિટલમાંથી રજા મળવાનો દિવસ આવ્યો. ઘરે જતા પહેલાં કોકિલાબેને ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટર સાહેબ, હું અજાણ્યા દાતાને મળવા માગું છું, જેણે મને કિડની આપી. મારે તેમનો આભાર માનવો છે. ડૉક્ટર મહેતા સ્મિત કરીને બોલ્યા, કોકિલાબેન, એ દાતા તમને ઘરે જ મળશે. તમે ઘરે જાઓ, હું સાંજે ફાઇલ લઈને આવું છું. સ્વર્ગ બંગલામાં કોકિલાબેનનું આગમન થયું. આરતી ઉતારવામાં આવી. કોકિલાબેન સોફા પર બેઠા. તેમની નજર રસોડા તરફ હતી. તેમને હતું કે હમણાં સુમન પાણી લઈને આવશે, પણ ઘર શાંત હતું. નોકરો કામ કરતા હતા, પણ સુમન ક્યાંય દેખાતી ન હતી. સુમન ક્યાં છે? આટલા દિવસથી હું હોસ્પિટલમાં હતી તો પણ તે એકવાર ખબર કાઢવા ન આવી, અને અત્યારે હું ઘરે આવી તો પણ સ્વાગત કરવા બહાર નથી નીકળી. કોકિલાબેનનો જૂનો મિજાજ પાછો આવી રહ્યો હતો. નક્કી આરામ ફરમાવતી હશે. કોકિલાબેન ગુસ્સામાં ઊભા થયા અને ધીમે ધીમે દાદર ચડીને સુમનના રૂમ તરફ ગયા. આજે તો એની ખબર લઈ નાખું. માંદી હોવાનું નાટક કરીને કામ ચોરી કરે છે. તેમણે ધડામ દઈને સુમનના રૂમનો દરવાજો ખોલ્યો, પણ અંદરનું દ્રશ્ય જોઈને કોકિલાબેન થંભી ગયા. સુમન પલંગ પર સૂતી હતી. તેનો ચહેરો સફેદ પડી જેવો ફીકો પડી ગયો હતો. હાથમાં ડ્રીપ ચડાવેલી હતી. બાજુમાં દવાઓનો ઢગલો હતો. સુમન ઊંઘમાં પણ પીડાથી કણસતી હતી. અને શું થયું છે? કોકિલાબેને પાછળ ઊભેલા રવિને પૂછ્યું. એટલામાં પાછળથી અવાજ આવ્યો, એને એ થયું છે જે તમને જીવન આપવા માટે જરૂરી હતું. કોકિલાબેન પાછળ ફરીને જોયું. ડૉક્ટર મહેતા ઊભા હતા. તેમના હાથમાં રિપોર્ટની ફાઇલ હતી. મતલબ? કોકિલાબેન કંઈ સમજ્યા નહીં. ડૉક્ટરે આગળ આવીને કહ્યું, કોકિલાબેન, તમે પૂછતા હતા ને કે તમને કિડની કોણે આપી? તમારી સગી દીકરી રીમા તો
પીઠ બતાવીને ભાગી ગઈ. તમારા સગાઓ મોઢું ફેરવીને બેઠા હતા. ત્યારે આ એ જ વહુ જેણે પોતાનું પેટ ચીરાવીને પોતાની એક કિડની તમને આપી છે. આ સાંભળતા જ કોકિલાબેનના પગ નીચે જમીન સરકી ગઈ. આકાશ તૂટી પડ્યું તેવો આઘાત તેમને લાગ્યો. શું કહું છું? મને કિડની આપી? કોકિલાબેનનો અવાજ ફાટી ગયો. હા, ડૉક્ટરે કહ્યું, અને એ પણ એ શરતે કે તમને ખબર ન પડવી જોઈએ. તેને ડર હતો કે તમે કદાચ અપરાધભાવમાં જીવી નહીં શકો. ઓપરેશન વખતે તેનું મૃત્યુ લગભગ નિશ્ચિત હતું. તેનું બીપી સાવ જતું રહ્યું હતું. છતાં તેણે જીદ કરી હતી કે ગમે તે થાય, સાસુજી બસવા જોઈએ. તેણે તો તમારા માટે મરવાની તૈયારી કરી લીધી હતી. આ સાંભળીને કોકિલાબેનની આંખો પહોળી થઈ ગઈ. ભૂતકાળનું આખું ચિત્રપટ તેમની નજર સામે તરવા લાગ્યું. સુમનનું અપમાન, સસ્તી સાડી, મેણા, ગર્ભાવતી હાલતમાં ડોલ ઉપાડવાની વાંજણી કહેવું, દરેક યાદ એક ચાબુક બનીને કોકિલાબેનના આત્મા પર વીંઝાવા લાગી. હે ભગવાન, મેં આ શું કર્યું? મેં જેને જાનવરથી પણ બદતર ગણી, તેણે મારા માટે દેવી જેવું કામ કર્યું. કોકિલાબેનનું હૈયું ભરાઈ આવ્યું. વર્ષો જૂનું પથ્થરદિલ આજે ઓગળી ગયું અને ધ્રુજતા પગે સુમનના પલંગ પાસે ગયા. સુમનની આંખ ખુલી. તેણે જોયું તો સાસુ સામે ઊભા હતા. સુમન ગભરાઈને બેઠી થવા ગઈ. મમ્મીજી, તમને કંઈ જોઈએ છે? હું હમણાં જ પણ સુમન વાક્ય પૂરું કરે તે પહેલાં તો એક કલ્પનીય ઘટના બની. કોકિલાબેન, જે સાસુમાં તો હંમેશા અભિમાનથી ઊંચું રહેતું હતું, એ આજે ઘૂંટણે પડીને સુમનના પગ પકડી લીધા. મમ્મીજી, આ શું કરો છો? સુમન રડી પડી. તેણે હાથ જોડી દીધા. કોકિલાબેન ધ્રુજકે ને ધ્રુજકે રડવા લાગ્યા. આ રુદન કોઈ સામાન્ય રુદન ન હતું, પણ પશ્ચાતાપની આગમાં તપેલા આત્માનો અવાજ હતો. દીકરી, મને માફ કરી દે. હું રાક્ષસ હતી. રાક્ષસ. મેં તને નરક આપ્યું. તારું બાળક મારી નાખ્યું અને લોહીના આંસુએ રડાવી, તો પણ તે મને જીવન આપ્યું. કેમ આટલી સારી છે તું? મેં તને પથ્થર સમજીને ઠોકર મારી, પણ તું તો સાચો હીરો નીકળી. સુમનની આંખોમાંથી પણ ચોધારા આંસુ વહેવા લાગ્યા. તેણે નીચે ઝૂકીને સાસુને છાતી સરસા રાંપી લીધા. મમ્મીજી, રડો નહીં. તમે મારા વડીલ છો અને માં ગમે તેવી હોય, દીકરી તેને મરવા થોડી દે. ના બેટા, આજથી તું વહુ નહીં, તું મારી માં છે. તે મને નવો જન્મ આપ્યો છે. કોકિલાબેન સુમનના કપાળે ચૂમી લીધી. આ દ્રશ્ય જોઈને બાબુભાઈ અને રવિની આંખો પણ ભીની થઈ ગઈ. ડૉક્ટર મહેતાએ પણ આંખના ખૂણા લૂછ્યા. આ વાત વાયુ વેગે સમાજમાં ફેલાઈ ગઈ. જે સગાઓ કોકિલાબેનને છોડીને ભાગી ગયા હતા, તે મોઢું છુપાવવા લાગ્યા. રીમાને જ્યારે ખબર પડી, ત્યારે તેને શરમથી મરી જવાનું મન થયું. તે હોસ્પિટલ કે ઘરે આવવાની હિંમત પણ ન કરી શકી. સમય વીતતો ગયો. સ્વર્ગ બંગલાનું દ્રશ્ય હવે સાવ બદલાઈ ગયું.
હવે રસોડામાં સુમન નહીં, પણ મહારાજ રસોઈ બનાવતા હતા અને ડાઇનિંગ ટેબલ પર સુમન રાણીની જેમ બેસતી હતી અને કોકિલાબેન પોતે તેને જ્યુસ અને ફ્રૂટ આપવા દોડતા. સુમનનું સ્વાસ્થ્ય હવે નાજુક રહેતું હતું. એક કિડની પર જીવન હોવાથી તેને થાક લાગતો, પણ કોકિલાબેન તેને ફૂલની જેમ સાચવતા. જો સુમને જરાક ઉધરસ પણ આવે તો કોકિલાબેનનો જીવ તાળવે ચોંટી જતો. એક દિવસ સાંજે સોસાયટીની સ્ત્રીઓ ફરી ભેગી થઈ હતી. કોઈએ પૂછ્યું, કોકિલાબેન, હવે તો વહુ પાસે કામ કરાવો, સાજી થઈ ગઈ છે. ત્યારે કોકિલાબેને ગર્વથી જવાબ આપ્યો, ખબરદાર જો કોઈએ મારી દીકરી વિશે કંઈ બોલ્યા તો લોકો મંદિરોમાં જઈને પથ્થરની મૂર્તિઓમાં દેવી શોધે છે. મારા ઘરમાં તો સાક્ષાત દેવી ફરે છે, પણ હું કમનસીબ હતી કે તેને ઓળખવામાં મોડું કર્યું. સાચો સંબંધ લોહીનો નહીં, પણ લાગણી અને ત્યાગનો હોય છે. આજે પણ સુરતના વેસુ વિસ્તારમાં જ્યારે છાસવહુની વાતો થાય છે, ત્યારે પથ્થર દિલની સાસ અને હીરા જેવી વહુની આ કહાની આંસુ સાથે યાદ કરવામાં આવે છે. મિત્રો, આ વાર્તા માત્ર એક કહાની નથી, પણ સમાજનો એક અરીસો છે. સુમને સાબિત કરી દીધું કે સંબંધ લોહીથી નહીં, પણ લાગણી અને ત્યાગથી બંધાય છે. જે સાસુએ તેને ડગલે ને પગલે અપમાનિત કરી, એ જ સાસુએ સુમને પોતાનું અંગ આપીને જીવનદાન આપ્યું. તમને આ વાર્તામાં કોનું પાત્ર સૌથી વધારે સ્પર્શી ગયું? સુમનની મહાનતા કે પછી અંતે કોકિલાબેનના પક્ષતા? તમારો કિંમતી અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો આ વિડીયો જોઈને તમારી આંખ પણ ભીની થઈ ગઈ હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને સગા સ્નેહીઓ સાથે શેર જરૂરથી કરી દેજો, જેથી સમાજમાં વહુ અને દીકરી પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ શકે. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક હૃદયસ્પર્શી અને સત્ય ઘટના પર આધારિત કહાની સાથે. ત્યાં સુધી વડીલોનું સન્માન કરજો અને સંબંધો સાચવજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ મિત્રો. હર હર મહાદેવ હર.